નમસ્કાર આંગણવાડી કેન્દ્રોમાં ફરજ બજાવતા આંગણવાડી કાર્યકર બહેનો, તેડાગર બહેનો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ન્યૂઝ વિથ ભાવેશમાં। તો બહેનો, ખાસ કરીને આંગણવાડી પગાર વધારો સમાચાર તેમાં વાત કરવાના છીએ કે આ રાજ્યના આંગણવાડી કર્મચારીઓને દિવાળી પહેલાં વેતનમાં વધારો નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી આપવામાં આવી છે। તો કઈ રાજ્ય સરકારના આંગણવાડી કર્મચારીઓની આ તીવ્ર માંગ છે તેની આજના વિડીયોમાં આપણે સરળ ભાષામાં વાત કરવાના છીએ। તો ખાસ કરીને વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। અને જો આપ નવા સબસ્ક્રાઈબર હો, નવા વ્યુઅર હો, તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આંગણવાડી રિલેટેડ સમાચાર રોજે રોજ આપણી આ ચેનલમાં અપલોડ થતા હોય છે અને તમને એકદમ સરળ ભાષામાં અને સચોટ શબ્દોમાં માહિતી આપવામાં આવતી હોય છે। તો ખાસ કરીને વિડીયો અંત સુધી જોઈ લેજો, એટલે બધી જ માહિતી તમને વ્યવસ્થિત રીતે સમજાઈ જાય। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહો। તો વાત કરીએ તો ઓલ ઇન્ડિયા આંગણવાડી વર્કર હેલ્પર યુનિયને રાજ્ય સરકારને આનો ઉપયોગ કરવા વિનંતી કરી છે। તો કેન્દ્ર દ્વારા તેમના માનદ વેતન ચૂકવવા માટે આપવામાં આવેલા ભંડોળ જે છેલ્લા 6 મહિનાથી પેન્ડિંગ છે, તો યુનિયને ચેતવણી આપી છે કે જો દિવાળી પહેલાં માનદ વેતન ચૂકવવામાં નહીં આવે તો સમગ્ર પંજાબના કામદારોને તેમના સંઘર્ષને વધુ તીવ્ર બનાવવાની ફરજ પડશે। તો ખાસ કરીને આ વાત છે પંજાબ રાજ્ય સરકારની। તો જે છેલ્લા 6 મહિનાથી પેન્ડિંગ જે વેતનમાં વધારો છે તે હજુ સુધી ચૂકવવામાં આવ્યો નથી। તો આંગણવાડી કાર્યકર યુનિયન દ્વારા કહેવામાં આવ્યું છે કે સમગ્ર પંજાબના કામદારોને તેમના સંઘર્ષને વધુ તીવ્ર બનાવવાની ફરજ પડશે। તો જિલ્લા કાર્યક્રમ અધિકારીને સુપરત કરાયેલા આવેદનપત્રમાં યુનિયને ભાર મૂક્યો હતો કે આંગણવાડી કાર્યકરો અને સહાયકોને 6 મહિનાથી તેમનું માનદ વેતન મળ્યું નથી, તો આના કારણે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। તો ખાસ કરીને કારણ કે તેમના ઘણા વિધવા, નિરાધાર, છૂટાછેડા લીધેલા અને દિવ્યાંગ છે, તો પગાર વિના તેમના માટે દૈનિક ખર્ચનું સંચાલન કરવું અત્યંત મુશ્કેલ બની ગયું છે, એમ યુનિયને જણાવ્યું હતું। તો યુનિયને એમ પણ કહ્યું કે ઓનલાઈન રિપોર્ટિંગ કાર્ય માટે જે મોબાઈલ ફોનનું વચન આપવામાં આવ્યું હતું તે પૂરા પાડવામાં આવ્યા નથી અને કામદારોને નાણાકીય મુશ્કેલીઓ હોવા છતાં પોતાના પૈસાથી ડેટા પેકેજ ખરીદવાની ફરજ પડી છે। તો તેમણે માંગ કરી કે ઓનલાઈન કામગીરી સરળ બનાવવા માટે તાત્કાલિક મોબાઈલ ફોન પૂરા પાડવામાં આવે। તો ખાસ કરીને જે ઓનલાઈન રિપોર્ટિંગ હોય તે કરવા માટે એક મોબાઈલ આપવાની પણ વાત હતી, પણ હાલ સુધી જે મોબાઈલ છે તે આપવામાં આવ્યા નથી। તો પત્રમાં વધુમાં જણાવાયું છે કે પંજાબમાં તાજેતરના પૂરને કારણે તેમની સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે। તો આફતમાં ઘણી આંગણવાડી કાર્યકરોએ પોતાના ઘર, પશુધન અને સામાન ગુમાવ્યો હતો, તેમ છતાં તેઓએ ફ્રન્ટલાઇન કાર્યકરો તરીકે પોતાની ફરજો ચાલુ રાખી। તો ગામડાનું સર્વેક્ષણ કર્યું, નુકસાનની જાણ કરી અને અસરગ્રસ્ત પરિવારો, બાળકો અને વૃદ્ધો વિશે માહિતી પૂરી પાડી। તો તેમણે સરકારી નિર્દેશો અનુસાર પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાશન, સેનેટરી પેડ અને પ્રાથમિક સારવાર કીટનું પણ વિતરણ કર્યું હતું। તો યુનિયને એમ પણ આરોપ લગાવ્યો હતો કે આંગણવાડી કાર્યકરો આવી મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ સમર્પણ સાથે પોતાની જવાબદારીઓ નિભાવી રહ્યા છે, પરંતુ પંજાબ સરકાર છેલ્લા 6 મહિનાથી કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવતા પ્રતિ કાર્યકર ₹4500નું માનદ વેતન રોકી રહી છે। તો ખાસ કરીને આંગણવાડી યુનિયનો દ્વારા આ જે તીવ્ર માંગ કરવામાં આવી છે, કારણ કે પંજાબમાં હાલમાં જે પૂરની સ્થિતિ હતી તે તમામનું જે સર્વેક્ષણ કર્યું હતું અને ઘણી એવી સામાજિક કાર્યો પણ કરાવવામાં આવ્યા હતા, તેમ છતાં હજી જે માનદ વેતન છે તે ચૂકવવામાં આવ્યું નથી। તો દિવાળી પહેલાં જો આ વેતનમાં વધારો નહીં થાય, માનદ વેતન ચૂકવવામાં નહીં આવે, તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપવામાં આવી હતી। તો બેનો, વિડીયો અંત સુધી જોવા બદલ આપનો દિલથી આભાર।